વેચવાની હે 10-15 હજારમાં હાકર ગરામ બેસી ગઈ જો ઢોર કાંક જો આવી રીતના પગથી ઘવેડતા હોય અને જમવા બેસી જાય જો કારેલાનું શાક છે મિત્રો। તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં। તો આજનો સવારનો બ્લોગ કરી નાખી ચાલુ। તો અત્યારે અહીં આપણા દાદીમાને ને અહીંયા તમને બતાવવાનો હું પાડી। તો હાલો આપણે જઈએ। જો આ રહી છે મિત્રો પાડી છે ને વેચવાની હે 10-15 હજારમાં ખાવાનું એટલે કાંઈ પડ્યું નથી ખીલે જો અને મિત્રો કાંઈ નથી ખાવાનું હોય 4 વર્ષની હે હાકર ગરામ બેસી ગઈ જો અને કાંક ખોડો જેવું થયું ને એવું નકરી જેવું માઠા વર્ષની મિત્રો ભેંસો હાવ ફૂંકાઈ ગયું છે જો ફૂંકાઈ ગયું છે ને જો મિત્રો જે આવી ફૂંકાઈને આવ્યું થઈ ગયું છે મિત્રો પેટમાં ઓડા ખાડા પડી ગયા છે ફૂંકાઈ ગઈ છે ને મિત્રો જો ભાઈ ખાવાનું હાટું બરકે છે ખાવાનું કાંઈ ક્યાંમાં નથી લીલું લેવું પડે વેસાતો ખાવાને મળતું નથી લીલું લેવું પડે છે વેસાતું 170 મણ કામ એમ ક્યાંક મણ હે મિત્રો તો ખાવાનું અને વેચાતું લઈ લઈને કેમ પૂરું કરવું અને પૂરાનો ભાવ સાંભળ્યો છે મિત્રો 30 રૂપિયા છે 25-30 રૂપિયા મિત્રો પીવાનું પાણી છે ને સેટાથી હારવા પડે છે મિત્રો અને કૂવામાં પાણી નથી કૂવાનું પાણી હમણાં તમને બતાવી આપું મિત્રો તો કૂવાના હાલ શું છે ને મિત્રો તમને બતાવી દઉં હો પેલા ઢોરના નાટકીઓ કાંક આવી રીતે ડોકું કહે છે જો માઠા વરસના કહે છે ને ડોકું માઠા વરસના ને પાણી પીતી નથી ભાઈ એક તો સેટોથી પાણી ભરવા જવું પડે મારે ના પીતી નથી પાછી તો પાણી હમણાં જો આંડા લઈને આવે છે મિત્રો પાણીના બતાવી આપું તમને જો પાણીના આંડા લઈને ભાગી નીકળે સેટા ભરવા મિત્રો અને ભીહુંને શું ખબર પડે તો એ ઢોરવા માંડી ગયો પાણી પગ નાખવા માંડ્યું ઢોરી નાખીને પાણી પગ નાખીને ઢોરી નાખે પાણી હવે કેટલાય પહેલાંથી બાયો પાણી ભરવા જતી હોય ને આ હાથે પગ નાખીને ઢોરી નાખી જો પાણી ઢોરી નાખીને પાણી એને શું ખબર પડે ક્યાંથી ભરવા જાય અને વાવના પાણી તમને બતાવી દઉં આવું પાણી છે મિત્રો જો નકરું હાથે ઝેર ઠાવકું એવું પાણી છે કૂવામાં મિત્રો પાણીમાં હાલ હાજુ નથી ને ટાંકીઓમાં પાણી હોય છે ઢોર હાટો મિત્રો ચકલાવા હાટું પાણી છે મિત્રો અને ચકલાવા હાટું આપણે નવરા થઈ ગયા અહીં નાની પાણી દીધું ઢોરી નાખ્યું બધું એકલા કેટલા પલ્લેથી ભાઈ હારતા હોય ને પાછી મારકણી છે ભાઈ ઢોરી નાખ્યું બધું પાણી ઢોર કાંક જો આવી રીતના પગથી ઘવેડતા હોય આંગળા છાંટવા માંડી કાન ખંજવારતી તથા હોય રહી તો વરી આ ભીંસ જો ને ભાઈ થાંભલી સામે ડોંટું મારવા માંડી આપણે હવે જઈ ઘરે સેટઅપ વાલાથી પાણી ભરવું પડે છે મિત્રો જો ભાગી નીકળીને સેટઅપ વાલા પાણી ભરવા તો મિત્રો આ 1 કિલો સાફ થઈ ગયો છે કારણ કે એક બાડી છે ને વેસી મારી ભાઈ આપણે ઘેના ખાઈ લઈ થોડીક સવારના વિડીયા ઉતારીને ભીખ્યા થઈ ગયા છે તો હવે આને જમવા બેસી જાય જો કારેલાનું શાક છે મિત્રો ને આ છે રોટલા રોટલીઓ મિત્રો તો હવે આપણે ખીરાવી લઈ પેટીમાંથી કાઢીને ખીરાવી લઈ મિત્રો હવે પછી કાંઈક કરીએ વળી હા જાડું મોટું હતું ખડ ખંભાળીએ માઠા વર્ષની કાકરીઓ ટાઈમ કાઢે થામણા આવડા કાં કાકરીઓથી હા એ વાં પડ્યું
મિત્રો જોઈ લ્યો આ ભાઈ ગુંદા અત્યારે આવ્યા છે, અત્યારે ગુંદા હોય નહીં બહુ. દાદીમાં કાકારી વીણીને ટાઈમ કાઢાને ગુંદી પર ચડવાની ટ્રાય કરે છે. જો ચડે છે ને ગુંદી પર ગુંદા ખાવા. ભાઈ ગુંદા તો અહીંયા તને ઉતારી દીધા, જો ઉતારી દીધા તો આને ગુંદી પર ચડવું છે. જો ને ચડી જાય તો સોલાઈ ગયો હતો, મોઢામાં લગાડ્યું, ક્યાંક પડ્યો હતો, ચડી ગયો ગુંદી પર.